બજારમાં શાનદાર રિકવરી સાથે બજાર બંધ. નિફ્ટીનું 23,100ના સ્તરને પાર ક્લોઝિંગ. બેંક નિફ્ટી પણ પોઝિટિવ કારોબાર સાથે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ આવ્યા લીલા નિશાનમાં. ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી. કહ્યું, એક જ રાતમાં ઈરાનને ખતમ કરી શકે છે અમેરિકા અને તે રાત મંગળવારની રાત હોઈ શકે. ઈરાને પણ કર્યો પલટવાર. કહ્યું, અમેરિકાને મળશે જડબાતોડ જવાબ. The entire country can be taken out in one night, and that night might be tomorrow night. ઇઝરાયેલે આપી ઈરાનના લોકોને ચેતવણી. કહ્યું, રાત્રે 9 વાગ્યા સુધીમાં ટ્રેનમાં યાત્રા ન કરે. આ તરફ અમેરિકાના પાવર પ્લાન્ટ પર હુમલાનો સામનો કરવા માટે ઈરાનનો પ્લાન તૈયાર. યુવાઓ કલાકારો દ્વારા પાવર પ્લાન્ટની સામે હ્યુમન ચેઇન બનાવવા અપીલ. પશ્ચિમ એશિયા યુદ્ધથી પરેશાન ટેક્સટાઇલ, ફાર્મા, એગ્રી ફૂડ પ્રોસેસિંગ સહિત 7 સેક્ટરને રાહત સંભવ. વાણિજ્ય મંત્રાલયે નાણાં મંત્રાલયને કરી ભલામણ. ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની સાથે આર્થિક પેકેજનો પણ પ્રસ્તાવ. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. એર ઇન્ડિયાએ ફ્યુલ સરચાર્જમાં કર્યા ફેરફાર. સ્થાનિક ઉડાણ ઉપર હવે અંતરના આધાર ઉપર લાગશે સરચાર્જ. આંતરરાષ્ટ્રીય ઉડાણ પર સરચાર્જમાં વધારો. નવા દર 8 એપ્રિલે સવારે 9 વાગ્યાથી લાગુ. સાથે જ કંપનીએ તેના સીઈઓ કેમ્પબેલ વિલ્સનના રાજીનામાની પણ કરી જાહેરાત. અને સ્કાયમેટે આ વર્ષે સામાન્યથી ઓછા મોન્સૂનની દર્શાવી આશંકા. કહ્યું, લાંબા ગાળામાં ચોમાસું સામાન્ય કરતાં 94% રહેવાની શક્યતા. અલ નીનોનો મજબૂત થવાનો પણ ખતરો.